મિત્રો અમદાવાદના સૌથી પોશ વિસ્તાર એવા પરિમલ ગાર્ડન પાસે 4 BHKનો અલ્ટ્રા લક્ઝરિયસ પ્રોજેક્ટ મારે તમને દેખાડવાનો છે. એક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે. ચાલો હવે આપણે સેમ્પલ હાઉસને વિઝિટ શરૂ કરીએ. સ્કીમનું નામ છે કલા સમર્થેશ્વર. ઘરમાં એન્ટ્રી કરો એટલે 8.5 બાય 6.25નો તમને અહીંયા વેસ્ટિબ્યુલ મળી જાય. ઘરમાં પહેલો બેડરૂમ તમને 16 બાય 11નો મળવાનો છે. મિત્રો 3515 સ્ક્વેર ફીટનો આ ફ્લેટ છે. માત્ર 100 જ ફ્લેટની સ્કીમ છે. બધા 4 BHK છે. 5 બાય 8.5નું તમને અહીંયા અટેચ ટોયલેટ મળે છે. મિત્રો પ્યોરલી રેસિડેન્શિયલ સ્કીમ છે. કલા ગ્રુપ વેલ નોન બિલ્ડર છે અમદાવાદના. એમણે છેલ્લા 37 વર્ષમાં 37 પ્રોજેક્ટ પૂરા કર્યા છે અમદાવાદની અંદર અને લક્ઝરિયસ સેગમેન્ટના પ્રોજેક્ટમાં આમની માસ્ટરી છે. 22.5 બાય 12નો તમને અહીંયા લિવિંગ મળે છે. જો સામે ઓટોમેટેડ પડદા ખુલી રહ્યા છે. આ ફર્નિચર તમે એકવાર અહીંયા આવીને જોશો ને લાઈફ ટાઈમ ભૂલશો ને એવું સરસ સેમ્પલ હાઉસ બનાવ્યું છે. 6.5 બાય 18ની અહીંયા તમને મોટી બાલ્કની મળે છે. ગ્લાસનું એલિવેશન છે. 10 માળનું બિલ્ડિંગ છે. દરેક ફ્લેટ સાથે તમને 2 ગાડીનું એલોટેડ પાર્કિંગ મળવાનું છે. મિત્રો તમને હવે દેખાડું તમારા પ્રભુજીનો રૂમ એટલે ભગવાનનો રૂમ, પૂજા રૂમ. જો અહીંયા તમે પૂજા રૂમ બનાવી શકો. 20 બાય 12નો તમારો ડાઇનિંગ છે અને કિચન છે. બહુ સ્પેશિયસ છે. 6 ચેરવાળું ડાઇનિંગ ટેબલ અહીંયા મૂકેલું છે. તો પણ જબરજસ્ત સ્પેસ છે. એકવાર તમે આ સેમ્પલ હાઉસ જોવા આવી જાઓ, લાઈફ ટાઈમ તમે આ ફર્નિચર નહીં ભૂલો. એવું મસ્ત ફર્નિચર બનાવ્યું છે. આ પ્રમાણે તમે તમારા ઘરમાં બનાવી શકો. સામે તમને આ રીતનું પ્લેટફોર્મ મળી જાય છે. અહીંયા ગેસ લાઇન મળવાની છે. વોશયાર્ડ તમને મળે છે અહીંયા 7 બાય 8.5નો મોટી સાઇઝનો છે. જો બતાવું તમને, જબરદસ્ત છે. વિડીયો થોડો લાંબો છે પણ ફ્લેટ ખરેખર જોવા જેવો છે. મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં તમને રિક્વેસ્ટ કે પ્લીઝ અત્યારે 7 સ્ટાર રિયાલિટીની ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. છે ને જોરદાર. સ્ટોરૂમ એ મસ્ત આપ્યો છે. 6.5 બાય 5નો ક્લાસિક વસ્તુ છે. 4 BHK શોધતા હોય ને સિટીની અંદર, તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી. અહીંયાથી જૈન દેરાસરને બધું જ નજીક છે. તમારા બાળકોનો બેડરૂમ તમને મળવાનો છે 12 બાય 14.5નો. જો કેટલો સ્પેશિયસ રૂમ છે અને ફૂલ સાઇઝની સ્લાઇડર વિન્ડો છે એટલે તમને ઘરમાં બ્રાઇટનેસ મસ્ત આવે, વેન્ટિલેશન જોરદાર આવે. હવે બાળકોના બેડરૂમમાં પણ તમે જોરદાર ફર્નિચર બનાવી શકો. એની એક્ઝેક્ટ સામે તમારું કોમન ટોયલેટ આવે 5 બાય 7.5નું. છે ને મસ્ત. હવે આપણે જોઈશું ઘરનો સેમી માસ્ટર. એની સાઇઝ તમને મળે છે 11 બાય 14.5. મસ્ત છે સાઇઝ આની બી. પહોળાઈ 11ની છે. એકે રૂમની પહોળાઈ ઓછી નથી એટલે તમને ફર્નિચર બનાવવા માટે બહુ સારી સ્પેસ મળે. 8.5 બાય 5.5નો આમાં અટેચ ટોયલેટ મળી જાય છે. બાથરૂમ મોટા આપ્યા છે. અહીંયા ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, મિની થિયેટર, ઇન્ડોર ગેમ્સ, પ્લે એરિયા, કોમન માટે સોલર, મોટું ગાર્ડન, બધી ઘણી એમ્યુનિટીઝ છે. અને આ આવી ગયું તમારો માસ્ટર બેડરૂમ. સાઇઝ આની ગેસ કરજો તમે. ગેસ તમે કરો પણ હું કહી તો દઉં જ. 17.5 બાય 11નો છે. અહીંયા તમને 11.5 બાય 5.5નો ડ્રેસ મળે છે. જો આ રીતે તમે અહીંયા ડ્રેસ બનાવી શકો. અને બાથરૂમ મળે તમને 8.5 બાય 5.5નો. મિત્રો પ્રાઇઝિંગ, પોઝિશન જેવી વધારાની વિગતો માટે સ્ક્રીન પર નંબર આપ્યા છે. બિલ્ડરના જ છે ડાયરેક્ટ. એમને કોલ કરો. બધા સવાલના જવાબ તમને ત્યાંથી મળી જશે. બાકી તમને પ્રોપર્ટી કેવી લાગી કમેન્ટ્સ કરીને જરૂર કહેજો. અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ બટન દબાવો અને બેલ આઇકનને પણ પ્રેસ કરો. જય હિન્દ, જય ભારત. જોવા જેવી વસ્તુ છે. આવજો.